હંમેશા આખા ગુજરાતની અંદર વિવાદમાં રહેતો જે ચહેરો છે એ કીર્તિ પટેલ પણ સાધુના વેશમાંથી આવ્યા અને મૃગી કુંડની અંદર સ્નાન કર્યું। મહાશિવરાત્રીમાં કીર્તિ પટેલે કરી હતી પોલીસ સાથે બબાલ। મુરગી કુંડમાં સ્નાન બાદ વિવાદ વધુ વકર્યો। મહિલા પીઆઈ સાથે બોલાચાલી અને બબાલ પર ઉતર્યા હતા। પોલીસને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ સાથે જે તેમની સામે ફરિયાદ છે તે અત્યારે દાખલ કરવામાં આવી છે। समाचार सामे આવી રહ્યા છે જૂનાગઢથી। ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની ફરી વધી મુશ્કેલી। સમાચાર એ જૂનાગઢથી સામે આવી રહ્યા છે। મહાશિવરાત્રીમાં કીર્તિ પટેલે કરી હતી પોલીસ સાથે બબાલ। જૂનાગઢમાં પોલીસ સાથે ખરાબ વર્તન કરવું કીર્તિ પટેલને પડ્યું ભારે। મહિલા પીઆઈ સાથે બબાલ બાદ નવી બીએનએસ કલમો હેઠળ ફરિયાદ દાખલ। મુરગીકુંડમાં સ્નાન બાદ વિવાદ વધુ વકર્યો। પીઆઈ કે જે મોડે નોંધાવી છે જૂનાગઢની અંદર ફરિયાદ। પોલીસને આપી હતી જાનથી મારી નાખવાની ધમકી આવા આક્ષેપ છે તે સાથે જ પોલીસમાં ફરિયાદ એ પીઆઈ કે જે મોડે અત્યારે દાખલ કરી છે। જે રીતના શિવરાત્રીના મેળાની અંદર અંતિમ દિવસે મુરગીકુંડની અંદર જે શાહી સ્નાન કરવા સાધુ સંતો છે એ પહોંચતા હોય છે તેની વચ્ચે ભગવા કપડાં પહેરી અને કીર્તિ પટેલ પણ સ્નાન કરવા પહોંચ્યા હતા। ત્યાંથી તેમને બહાર કઢાતા તેઓ મહિલા પીઆઈ સાથે બોલાચાલી અને બબાલ પર ઉતર્યા હતા। મહિલા પીઆઈ સાથે અભદ્ર ભાષાની અંદર જે વર્તન કર્યું હતું તેને લઈ જે મહિલા પીઆઈ છે કે જે મોડે તેઓએ અત્યારે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર કીર્તિ પટેલ સામે ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં પોલીસને જાનથી મારી નાખવાની ધમકીના આક્ષેપ સાથે જે તેમની સામે ફરિયાદ છે તે અત્યારે દાખલ કરવામાં આવી છે। પોલીસ અને એ કીર્તિ પટેલ વચ્ચેનો આ વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો। જે રીતના તેઓ મહિલા પીઆઈ સાથે વાતચીત કરી રહ્યા હતા એ વાતચીતમાં તેઓએ જે ભાષાનો પ્રયોગ કર્યો અને મહિલા પીઆઈ સાથે જે રીતનું વર્તન કર્યું તેને લઈ પોલીસ છે તે પણ અત્યારે હરકતમાં આવી છે। આજે આખી ઘટના છે તેના 24 કલાક બાદ હવે ભવનાથ પોલીસ સ્ટેશનની અંદર એ મહિલા પીઆઈ કે જે મોડે પોલીસ સ્ટેશનની અંદર અત્યારે ફરિયાદ છે કીર્તિ પટેલની સામે દાખલ કરી છે અને પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો પણ દાવો છે તે કરવામાં આવ્યો છે। જે રીતની આ ઘટના બની હતી એ ખૂબ ચર્ચાઓમાં આવી હતી। સૌથી પહેલા એ મહાસ્નાન એ મુરગીકુંડની અંદર સાધુ સંતો દ્વારા જે કરવાનું હોય છે તેમાં ભગવા કપડાં પહેરી અને કીર્તિ પટેલ સ્નાન કરવા પહોંચ્યા હતા। ત્યાંથી તેમને પ્રશાસન દ્વારા હટાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને બહાર નીકળ્યા બાદ પણ મહિલા પીઆઈ સાથે અભદ્ર ભાષાની અંદર તેઓએ જે વાતચીત કરી હતી અને સાથે જ મીડિયા કર્મીઓના કેમેરા તોડી નાખવા સુધીની વાતચીતના વિડીયો છે તે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા હતા। પણ કીર્તિ પટેલની ફરીથી ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં વધારો થયા હોવાના પણ અત્યારે સમાચાર છે તે મળી રહ્યા છે। જોવાનું રહેશે કે હવે આગામી દિવસોની અંદર તેમની ધરપકડ થાય છે કે કેમ, તેને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે કે કેમ। મહિલા પીઆઈ સાથે જે રીતનું આ વર્તન કરવામાં આવ્યું હતું તેને લઈ મહિલા પીઆઈ દ્વારા જ તેમની સામે છે તે ફરિયાદ અત્યારે દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદ દાખલ થતાની સાથે હવે કીર્તિ પટેલની મુશ્કેલી છે ક્યાંક ને ક્યાંક ફરીથી વધી છે। મારી સાથે ન્યૂઝરૂમથી ઉમંગ જોડાયેલા છે। ઉમંગ, જે રીતના 2 દિવસ પહેલા જે મોડી રાતના જે એ જૂનાગઢના ભવનાથના મુરગીકુંડની અંદર જે શાહી સ્નાન કરવા માટે ભગવા કપડાં પહેરીને કીર્તિ પટેલ પહોંચ્યા હતા અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ હતી। હવે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। જી બિલકુલ કૃણાલ, મહાશિવરાત્રીનો મહાપર્વ 5 દિવસ સુધી એ ભવનાથ તળેટીની અંદર ગરવા ગિરનારની ગોદમાં મેળો ચાલ્યો અને એ મેળાની પૂર્ણાહુતિ એ શાહી રવેડીની સાથે સાથે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલા મૃગીકુંડમાં એ સાધુ સંતુઓ જે શાહી સ્નાન કરતા હોય છે અને ત્યારબાદ એ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે। મહાશિવરાત્રિના રાત્રિએ પણ એવો જ કંઈક ઘટનાક્રમ બન્યો। શાહી રવેડી બાદ સૌ સાધુ સંતો એ મૃગીકુંડની અંદર શાહી સ્નાન કરતા હતા, પરંતુ આ બધા વચ્ચે હંમેશા આખા ગુજરાતની અંદર વિવાદમાં રહેતો જે ચહેરો છે
એ કીર્તિ પટેલ પણ સાધુના વેશમાંથી આવ્યા અને મૃગી કુંડની અંદર સ્નાન કર્યું. જ્યારે સાધુ સંતોને આ વાતની ખબર પડી કે કોઈ સાધુ નથી, કોઈ સંન્યાસી નથી, એક સંસારી વ્યક્તિ જે મૃગી કુંડની અંદર સ્નાન કરી રહ્યા છે, ત્યારે તેમણે ત્યાં ઊભા રહેલા પોલીસ અધિકારીઓને વહીવટીતંત્રને જાણ કરી. ત્યારબાદ કીર્તિ પટેલ એ પોલીસ સાથે પણ બબાલ કરે છે, મીડિયાના કેમેરા તોડવા સુધીની ધમકી પણ આપે છે. આ તમામ વિડીયો સોશિયલ મીડિયાની અંદર શેર થાય છે અને ત્યારબાદ એ મહિલા પીઆઈ જેપી વારૈયાનો પણ વિડીયો વાયરલ થાય છે. આ બંને વિડીયોને લઈને ખૂબ જ વિવાદ થયો હતો, પરંતુ આજે કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયામાં એક વિડીયો શેર કરે છે કે રાત્રિના 9 વાગ્યે હું લાઈવ આવીશ ને જે રીતે મારી સાથે વર્તન થયું હતું એ તમામ બાબતે હું ખુલાસા કરીશ. પરંતુ કીર્તિ પટેલ ખુલાસા કરે એ પહેલાં જ હવે જૂનાગઢના પીઆઈએ તેમની સાથે ફરિયાદી બનીને ફરિયાદ નોંધી છે અને કીર્તિ પટેલ સામે એફઆઈઆર નોંધાણી છે. એટલે કે હવે જે મૃગી કુંડની જે શાહી પરંપરા હતી સ્નાનની, એ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલે તોડી છે. સુખરામદાસ બાપુ હોય કે અન્ય સાધુ સંતો હોય, તેમાં પણ ખૂબ રોષ જોવા મળ્યો હતો અને તેને લઈને જ હવે એ પીઆઈ ખુદ ફરિયાદી બનીને જૂનાગઢ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. એટલે કે હવે કદાચ કીર્તિ પટેલની ધરપકડ પણ થઈ શકે છે. જેવી રીતે તેમણે પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી, મીડિયાના કેમેરા તોડવા સુધીની ધમકીઓ આપી હતી, આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કીર્તિ પટેલની ખૂબ જ આલોચના થઈ રહી હતી. કીર્તિ પટેલે આજે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીની અંદર જણાવ્યું કે હું તમામ ખુલાસા કરીશ. હું પણ કેમ એ મૃગી કુંડની અંદર સ્નાન ના કરી શકું તેને લઈને પણ કીર્તિ પટેલે મોટો વિવાદ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી પણ જવાબ આપ્યા. પરંતુ એ પહેલાં જ હવે કદાચ એવું લાગી રહ્યું છે કે કીર્તિ પટેલની ધરપકડ થઈ શકે છે, કારણ કે કીર્તિ પટેલ સામે અત્યારે કૃણાલ એફઆઈઆર નોંધાય છે. બિલકુલ, માહિતી આપવા બદલ આભાર. તો જે રીતના કીર્તિ પટેલની સામે અત્યારે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે, જોવાનું રહેશે કે આગામી દિવસોમાં તેની ધરપકડ થાય છે કે કેમ. અત્યાર સુધીમાં કીર્તિ પટેલ સામે લગભગ 10 જેટલા ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે અને ફરીથી ક્યાંક ને ક્યાંક તેની મુશ્કેલીમાં વધારો થાય તેવા સમાચાર અત્યારે મળી રહ્યા છે.